એ લોકગીત એને અભયસિંહભાઈ રજૂ કરે, ભીખુદાનભાઈ રજૂ કરે, એક પછી એક દિવાળીબેન હોય કે ભારતીબેન રજૂ કરતા હોય. પણ આપણા જીવનની વેદનાની વાતો છે એટલે આપણે એ ઝીલી શકીએ છીએ. પણ હવે તો ધીમે 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 લોકગીતમાંથી જે ફરમાઈશ જે શરૂઆતમાં આવી એ પછી ફિલ્મની ગીતની ફરમાઈશ આવી, એટલે સુધી આપણે બદલાવવા માંડ્યા છીએ. એનું કારણ એ છે કે લોકગીતની જે જીવનનો જે ધબકાર હતો ને એ ધબકાર હવે આપણે ભૂલવા માંડ્યા છીએ. નહીંતર એ શું અદ્ભુત લોકગીતો છે આપણા જીવનની અંદર જે વણાયેલા છે. અહીંથી આ ધરતીમાંથી ઊભા થયેલા લોકગીતો અને મુંબઈ સુધી જે લોકગીતો પહોંચ્યા છે એના એક બે શબ્દોની હું તમને વાત કરું કે વાટી ઘૂંટીને ભર્યો વાટકો અને ભાભી રંગો તમારા હાથ. બહુ સાદું સીધું આ લોકગીત આપણે સાંભળ્યું છે, પણ તમે શબ્દોનો વિચાર કરજો કે એ જે દિવસે નાનો દેર એ એક ટીનનો વાટકો લીધો હશે, એ મહેંદી વાટી હશે અને એ ભાભીને એમ કહેતો હશે કે ભાભી વાટી ઘૂંટીને ભર્યો વાટકો અને ભાભી રંગો તમારા હાથ. અને તેદી એ બાઈ એ સૌરાષ્ટ્રની સ્ત્રી એમ કીધું છે કે હાથરે રંગીને વીરા શું કરું એના જોનારો પરદેશ. એ પતિ ઘરે નહોતો ને, એમાં મહેંદી હતી, આનંદનો પ્રસંગ હતો, પણ તોય સ્ત્રી એમ કીધેલું કે હાથરે રંગીને વીરા શું કરું એના જોનારો પરદેશ. એ વાટકો મુકાઈ ગયો હશે, એમાં થોડીક મહેંદીનો રંગ કદાચ ચોંટ્યો હશે, વર્ષો વયા ગયા છે અને સ્ત્રીની માથે દુઃખના ઝાડ ઉગ્યા છે. એ ઘરમાં એની નણંદે પાછળ ઊભી રહી અને સાંભળ્યું હશે અને એણે સાસુને જઈને સંભળાવ્યું, એ સાસુએ સસરાને સંભળાવ્યું, એ સસરે જેઠજીને સંભળાવ્યું અને જેઠે એના પરણાને સંભળાવ્યું કે વહુ કરે છે આપણા ઘરની વાત, આ વહુએ વગોયવા મોટા ખોરડા. અને એ દુઃખના જલ્દી ઝાડ ઉગ્યા હશે અને તે દિવસે એ જ વાટકો એક રાત ઉતર્યો હશે. પીવે એમને પતિને એ જ્યારે આકરું બન્યું છે ત્યારે એ ઘોડો તેજી ઘોડો છૂટ્યો હોય, એ અડધી રાતે બજારમાં જઈને ઊભો હોય, એને અછેર અમલિયા તોળાવ્યા અને પાછેર તોળાવ્યો સોમલ ખાર. આ શું કામ આ બે શબ્દો આવ્યા લોકગીતમાં? અફીણથી નો મરી જાત ભાઈ? તમે વિચાર તો કરો. તો કે ના નહોતી મરે એમ, જીવનના ઝેર પી 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 અને ઝેર તો કોઠે પડી ગયું હતું. એ બાઈને સોમલખાર ભેગો નાખવો પડે એમ હતો અને એના પતિએ જે દિવસે સોમલખાર તોળાવી અને વાટી ઘૂંટી અને એ જ વાટકાની અંદર ભર્યો છે પાછું અને એમ કીધું હોય વાટી ઘૂંટીને ભર્યો વાટકો તમે પીઓ ગોરાદે નહીતર હું પી જાઉં. પુરુષે એમ કીધું હોય એ જ વાટકો, એ જ શબ્દો છે લોકગીતના. વાટી ઘૂંટીને ભર્યો વાટકો ભાભી રંગો તમારા હાથ. અને ઈના એ શબ્દો લોકગીતમાં પાછા આવે છે કે વાટી ઘૂંટીને ભર્યો વાટકો આજે ગોરા પીઓ તમે નહીતર હું પી જાઉં. અને તે દિવસે સ્ત્રીએ વિચાર કર્યો હોત કે તેદી આમાં મહેંદી હતી, દેરે મહેંદી આમાં ભરી હતી અને તે દિવસે આ જ વાટકો સામે આવ્યો હતો. પણ તે દિવસે મેં એમ કીધું હતું કે એનો જોનારો પરદેશ, આ તો પરદેશ ગયો તો એ પીયો આવી ગયો છે અને વચ્ચે વાટકો પડ્યો છે. આજ મારીથી કહેવાય એમ નથી કે આ વાટકો હું નહીં લઉં, પણ એ એમ કહે છે કે પીઓ ગોરાદે નહીતર હું પી જાઉં. અને તે દિવસે આ સૌરાષ્ટ્રની સ્ત્રીએ જવાબ આપેલો કે તમારાથી ન પીવાય એ પુરુષ, તમારાથી આ ન પીવાય એનું કારણ છે કે આ ઘરમાં હું સ્ત્રી બનીને આવીને તેથી મેં નક્કી કર્યું હતું કે આ ઘરને હું પુત્ર આપીશ, આ ઘરને હું દીકરો આપીશ. અરે હું દીકરો ન આપી શકું તો કાંઈ નહીં, પણ કોઈનો દીકરો લઈ લેવાનો મને અધિકાર નથી, આ તો મારે પીવું પડે. અને તેથી ઘટક દઈને ગોરાદે પી ગયા. એ જે શબ્દો હશે, એક ઘટક શબ્દ કેવો આવ્યો છે તમે વિચાર કરો. આ લોકગીતની જે આપણે ઊંડાણ છે, આવું એક લોકગીત લઈ અને આપણી સમક્ષ રજૂ થાય છે શ્રી પ્રફુલ્લ દવે. ભીતરનો સુર તારો સહેજે મળે તો ભલે દુનિયાનો સુર જાય દૂર. આજે એક ખાસ ગીત ગાવા માટે હું ઊભો થયો છું. ગીત નવું નથી, તમે અનેક વાર મારી પાસેથી સાંભળ્યું છે. તમે સાંભળો કે ન સાંભળો તોય ગાવું છે. એટલા માટે નિરંજનભાઈ, ભીતરનો સુર તારો સહેજે મળે તો ભલે દુનિયાનો સુર જાય દૂર, હરીન્દ્ર દવે લખ્યું છે. એના કારણો બે છે કે
સ્વાંત સુખાય રઘુનાથ ગાથા. પોતાના અંગત મિત્ર અને સ્વજનમાં એના જાહેરમાં વખાણ કરવા એ વ્યવહારિક રીતે અને સમજણની રીતે વ્યાજબી નથી. પણ 3 પ્રસંગો એક પુરુષોત્તમ ઉપાધ્યાયની રાજકોટ રેડિયો પર ગઝલ, દશા બદલાય છે જ્યારે બધા બદલાય જાય છે અને હકીકતમાં જુઓ તો કલ્પના બદલાય જાય છે. અહીંના માનવીની માન્યતાની વાત શી બેફામ, અહીં તો ધર્મ બદલાતા ખુદા બદલાય જાય છે. એક ગઝલ જ્યારે મેં સાંભળી હતી ત્યારે હું મારી જાતને રોકી નહોતો શક્યો. એકવાર હું અને ભીખુદાનભાઈ બારાડીમાંથી કાર્યક્રમ કરી અને આવતા હતા, અને ત્યારે મારા એક બહાદુરસિંહ જાડેજા નામના એક મિત્રે એક કેસેટ આપી હતી. એ કેસેટ હતી ભજનીક. એને ભજનીક ના કહી શકાય, કારણ કે સૌરાષ્ટ્રના જે ગણા ગાંઠા ભજનીકો છે એમાં જેનું નામ છે એવા કાનદાસ બાપુની કેસેટ હતી ને એમાં એક ભજન ટેક્સીમાં મેં મૂક્યું. તે દિવસે હું રોયો હતો. અને ત્રીજો, આજે મારો મિત્ર છે એટલે કેવું મને વ્યાજબી નથી લાગતું, પણ ભીખુદાન ગઢવીએ નવઘણની વાત માંડી અને ઉગાને યાદ કરીને જે આહિરાણીએ મરસ્યા ગયા હતા, એ મરસ્યાના સ્વર કેવા હોય તો એ ભીખુદાન ગઢવીએ જે મરસ્યા ગાય ને એવા જ હોય. લોક સંગીતના સ્વરોની જે તાકાત છે ને. હું બ્રાહ્મણનો દીકરો, પરંપરાગત રીતે કર્મકાંડી કુટુંબમાંથી આવું છું, પણ છતાં હું કહું છું, બ્રાહ્મણ થઈને કહું છું કે બ્રાહ્મણોએ 5000 10,000 વર્ષોમાં ઉચ્ચારેલા મંત્રોમાં જેટલી પવિત્રતા છે એના કરતાં પણ વધારે પવિત્રતા આ લોક સંગીતના સ્વરોમાં છે. એટલે ભીખુદાન ગઢવીને સંભળાવવા માટે એક ગીત મારે ગાવું છે. માશુકોના ગાલની લાલી મહી લાલી અને જા જા ચમન જા જા ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. જા જા નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. એક 5 જ મિનિટ માટે મિત્રોને હું વિનંતી કરું કે જાવું હોય તો જાજો, પણ અહીંયા આગળથી પસાર ન થતા, કારણ કે હું એક એવા સૂરની સમાધિમાં જવા માંગુ છું. સામાન્ય રીતે કવિ અને કલાકાર પ્રજાને રાજી કરવા માટે ગાતો હોય છે. આજે હું એક મારા કલાકાર મિત્રને રાજી કરવા માટે ગાવાનો છું, કારણ કે હું કશુંક કહેવાને આવ્યો છું, તમને કરગરવા નથી આવ્યો, અને બીજાની જેમ મારું જીવન અનુસરવા નથી આવ્યો. પણ હે દયાના સાગરો, હવે મુજને તમે તમારામાં સમાવી લ્યો, કારણ કે હું આવ્યો છું ડૂબવા, કઈ જુદો તરવા નથી આવ્યો. લોક સંગીતના સ્વરોની વાત આવે ને ત્યારે એ સ્વર યાદ આવે. કઈ ચડશે ઘટા ઘનઘોર વાદળ મેં ગજળ વરસાવશે, તે દિનીલ વર્ણી ઓઢણી
આ ઘટા સર પર ધારશે અનગકાટ થાતા મોરલા જેદી પિયું 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 પુકારશે એ વખત તમને ને અમને બોલો યાદ હેમુ આવશે અરે વખત આ ગુજરાત ને મારો યાદ હેમુ આવશે હેમુ ગઢવી યાદ આવે છે કઈક કઈક કલાકારો યા લોક સંગીતમાં કેડા પાડીને વયા ગયા છે ઇસ્માઇલ વાલેરા યાદ આવે છે કનુ દેવીદાન બારોટ યાદ આવે છે હું મધુભાઈને વાત કરતો હતો કે મધુભાઈ તમે તો જાણો છો પણ તમારી સરકારને જાણ કરો કે આ કલાકારોમાં એટલી શક્તિ છે કે આ કલાકારોને જો સગવડતા આપો ને તો ગામડાના ગામડા ખાલી કરાવી નાખે એવા લોક સંગીતના વાહકો છે અને એટલે એ ગીત ગાઉં છું માડી હું તો બાર બાર વર હે ઘેર આવ્યો માડી મેં તો ના એ દીઠી મારી પાતળી પરમાં હે જાડેજી માં અમોલ્યું દીવો માડી જોન સગે રે બળે એ જી રે મોલ્યું હે દીવો માડી સગે રે દીકરો હેઠો રે બહેને હથિયાર છોડ રે કલૈયા કોવર દરણા દળીને હમણાં આવશે ઘંટીયું ને રતડા બધાએ જોઈ રે માં દીઠી નહીં મારી પાટણની પરમાર રે ઝાડેજી માં બોલ્યું માં દીવો માડી જોન સગે રે બળે એ જી રે બોલ્યું માં દીવો જોન સગે રે બળે
હે દીઠી નહીં બારી પાતળડી પરમાર હે દાડેજી માં બોલ્યું માં દીવો માણી સગેરે મળે હરે બોલ્યું માં દીવો માણી સગેરે મળે માડીએ ના બચકામાએ કોરી જોને બાંધણી રે હું બાંધણી દેખીને બાવલીઓ થઈ જાઉં હે જણેજી માં બોલ્યું માં દીવો મળી જોને બોલ્યું માં દીવો મળી જોને બોલ્યું માં દીવો મળી જોને સગેરે મળે રે બોલ્યું માં દીવો મળી માડીએની ચૂંદડીમાં જોને રાતી ટીલડી રે હું તો ટીલડી રે દેખીને તરહુળ તાણું હે ગોઝારી માં ગોઝારી ગોઝારી આયાંગણમાં આંબો મારો કોણે મોરિયો હે આવો આંગણમાં એ આંબો કોણે મોરિયો રે પણ જોન કટકા જોને કદવના અરે રે આજ નિર્વીણ નો ખાધ્યા પણ ફટને અરે રે ફટ રે અરે રે તમે સાજણ ગયા તોય સાજાર્યા પણ સાજણ તારા બારણા અરે મને વયો ના ઘેરા વળે
એ પણ મારે કાણા જ કે રે કણહલે રે મને પલ 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 ચાંચ ભરે હવે મજબૂત રાખું કે મમા અન મારું હયું રહે નહીં હાથમાં જે દિયે હતી સઘળું હતું મારું સુખ એની સાથમાં મારે મજબૂર થઈને જીવવું રહ્યું અન મન નેણે નીંદ ન જાવતી ઈ પાધર ગુમાવેલ પોરા મને યાદ ચારણ આવતી પાધર ગુમાવેલ પોરા મને યાદ ચારણ આવતી જી યાદ ચારણ આવતી જી યાદ ચારણ હે આવતી જી યાદ ચારણ